ભાઈ સમયસર દૂધ આપવા ન આવું ને તો કાલથી આવતા નહીં. અરે કાલથી વહેલો જ આવી તો મારી ભેંસનું પેટ ખરાબ હતું એટલે. હા, તારી ભેંસનું પેટ તો કાયમ ખરાબ હોય છે. ખાઈ ને મોબાઈલ મૂક. શું કરસ? જલ્દી કરો બસ મિસ થઈ જશે તમારી. એ ચકલી ચણ કરતી શું કરસ? મમ્મી મને આલુ પરોઠા નથી ભાવતા. તારી પસંદગીના ઢોસા બનેલા ને કાલે, તો આજે સનીની પસંદગીના આલુ પરોઠા ખાઈ લે ચૂપચાપ. મારે ચાર હાથ નથી કે તમારી બધાની પસંદગીનું બનાવતી ફરું. સીમા, ઓ સીમા. એ હા આવી. બેટા મારી ચા હજુ નથી બનાવી. લ્યો બાપુજી બા તમારી ચા. તમે પેપરમાં ઘૂસ્યા રહ્યો એવું થાય છે કોઈને કે મને થોડીક મદદ દે? ચાલ જલ્દી કરો બસ મિસ થઈ જશે બેટા. અરે સની, કાલે લઈને તો રોજ મોડું થાય છે બેટા. ચાલો જલ્દી. બાય મમ્મી. બાય. સીમા, ઓ સીમા, એ હો શું ભૂલી ગયા પાછા આજે? ગાડીની ચાવી. સીમા, હા બા. ઓ સીમા. હા બા. બેટા ટીવી ચાલુ કરી આપને. લાવ. બેટા પગ દબાવી આપને. બા શું આખો દિવસ આવી નાગ નાગણીની સિરિયલ જોયા કરો છો તમે? કઈ બીજું જોતા હો તો. અરે બેટા તને ખબર છે આ સિરિયલ કેટલી સરસ આવે છે? નાગને કોણે માર્યો તે નાગણીને કેવી રીતના ખબર પડી જાય છે? કેવી રીતે? મારવા વાળાનો ફોટો નાગની આંખમાં છપાઈ જાય છે. એવું? હા. સારું જોયા કરો તમે તમારી સિરિયલ. મારે તો બાળકો ટ્યુશનમાં આવે છે તો હમણાં ભણાવવા બેસવું છે. આવી ગયા સિયા, હાવ્યા. અરે વાહ, ચલો બેસો. આજે શું છે લેસનમાં? બધા કરીને લાવ્યા છો કે બતાવો જોઈએ ભાઈ? અરે વાહ, એકદમ રાઈટ. લો સરસ. તારું હાવ્યા બેટા? ઠીક છે, કાલે કમ્પ્લીટ કરીને આવજો બેટા. સરસ. અરે સિયા, તું તો ગુડ ગર્લ. વેરી ગુડ. બહુ સરસ. લે બધું જ કમ્પ્લીટ કર્યું છે તે તો. શું મેં તમને કાલે કીધું તું યાદ છે? ન કહ્યું? લાવો. શું લાવ્યા છો? અરે વાહ. ચલો આ કાલનું મેથ્સનું અને હિસ્ટ્રીનું આપણે કાલ ભણીશું, બરાબર? કાલે ટાઈમસર આવી જજો હો ને બધા. બાય. ચાલે સીમાબેન, હમણાં તો દેખાતા જ નથી ને કાંઈ.
શું આ ટૂંકા દિવસમાં મને જરાય ટાઈમ જ નથી મળતો. ટ્યુશન ને છોકરા ને ઘરના ને બા ને બાપુજીને શું કરું? કુર્તી તો બહુ ફાઇન પહેરી છે. શું ફાઇન ક્યાંથી વ્હાઈટ લાવી? હતી એમાં કલર બે છાંટા ઉડી ગયા ને કલર બેસી ગયો બ્લુ રંગી નાખી. કાંઈ બહુ- નવી નથી. બહુ ફાઇન લાગે છે. એવું સારું મારે બહુ ઉતાવળ છે. ચાલો પછી મળીએ આપણે. મમ્મી આવી ગયા? હા મમ્મી ચાલો બે હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જાઓ પછી હું તમારું હોમવર્ક ચેક કરું. હા મમ્મી જલ્દી કરો ચાલો. આ ગોળ, ચા, પાપડ, આ રવો. શું પાણી ઉડાડતો હોય રોજ મને? મમ્મીને કહી દઈશ હો હવે. એ ચાલો જલ્દી કરો. આવો ચલો સની, શું કરો છો? લવ બતાવ તારું હોમવર્ક. હે ભગવાન, આ છોકરાનું મારે શું કરવું? કોઈ દિવસ સ્કૂલેથી હોમવર્ક કમ્પ્લીટ કરીને લાવતો જ નથી. આ શું કરીને આવ્યો છો તું? શું કરવા જાય છે સ્કૂલે? મને એ જ ખબર નથી પડતી. સારું ચાલ હું મને કે જોઈએ કે લા લીગા મેચમાં મેસીએ કેટલા ગોલ કરેલા? 376 મમ્મા. આ તો બધું તરત આવડી જાય પણ ભણવાનું પૂછીએ તો જ પ્રોબ્લેમ છે. 17 છક કે જ હવે. ભગવાન આલે આ તારું ઇનકમ્પ્લીટ કમ્પ્લીટ કર પછી તને જમવા મળશે. જા કર. લાવ બેટા તારું. લે મમ્મી. અરે વાહ, મારી દીકરી તો બધું જ કમ્પ્લીટ કરીને આવે. ડે ટુ ડે વર્ક કરે છે હો તું તો. સરસ લે ચલો તમે બે તમારું કમ્પ્લીટ કરો અને ટેબલ ઉપર આવો. આપણે રસોઈ બની ગઈ છે એટલે જમાડી દઉં તમને લોકો. ભણતો હોય તો ક્યારેક 17 છક નથી આવડતું. આવતું નથી. ચાલ્યું. હલો. तुझसे नाराज नहीं जिंदगी हैरान हूँ मैं हो हैरान हूँ मैं तेरे मासूम सवालों में परेशान हूँ मैं हो परेशान हूँ मैं तुझसे नाराज नहीं जिंदगी हैरान हूँ मैं हो हैरान हूँ मैं जीने के लिए सोचा ही नहीं दर्द संभालने ચાલો રેડી બેટા. હા મમ્મી. ચાલો જલ્દી બસ મિસ થઈ જશે. બાય મમ્મી. બાય બાય.
ગયા પાછા આજે? અરે સીમા, હું તને એક વાત કહેવાનું તો ભૂલી ગયો. આજે સાંજે મારા મિત્રો આવવાના છે, તો થોડું ચા નાસ્તાનું જોઈ લેજે ને. ઓકે? ઓકે, સારું. સીમા, અરે યાર, આવો, વેલકમ વેલકમ. કેમ છો? બસ મજા. શું ચાલે છે સંદીપ આજકાલ? અરે યાર, આ જોને મોંઘવારી રોજ ને રોજ વધતી જાય છે. એક તો પગાર ટૂંકા, જેમ તેમ કરીને ઘર ચલાવું છું. પણ તારે તો ભાભી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે, તો સાઈડમાં હેલ્પ થતી હશે ને? અરે હું થોડા ઘણા ટ્યુશન ચલાવવાથી કઈ ઘરમાં હેલ્પ થવાની? કેમ છો ભાભી? કેટલું કરું છું મારા પરિવાર માટે, તોય કોઈને કાંઈ મારી વેલ્યુ છે? સીમા, ભજીયા. મારી કરતા તો આ પ્રેશર કુકર સારું, કમસે કમ વરાળ તો કાઢી શકે છે. સીમા, ભજીયા લાવજે. એ હાલ આવી. ભાભી ભજીયા બહુ મસ્ત બનાવ્યા. ચલો આવજો. બાય. આવજો. સંદીપ, હા એક બોલ ને. વાત કહું? હા બોલ બોલ. ક્યાંક બહાર જઈ આવીએ. નહીં હો, હમણાં મારે ઓફિસમાં બહુ કામ છે, હું ફ્રી નથી. હું એકલી જવાની વાત કરું છું. એકલી? ક્યાં? ગોકુલ મથુરા 15 દિવસ માટે. 15 દિવસ માટે? કેમ? બસ મારે છૂટી જોઈ છે. પણ છૂટી? તું તો ઘરમાં જો છો, તો છૂટી શેના માટે તારે જોઈએ છે? ઘરમાંથી જ મારે છૂટી જોઈએ છે. કેમ, તને કોઈએ કાંઈ કીધું છે? મારે છૂટી જોઈ છે. હું કેમ છૂટી ન લઈ શકું સંદીપ? હું તમારા બધાનું ખાવા પીવાનું ધ્યાન રાખું છું, તમારા બધાના આરામની વ્યવસ્થા જોઉં છું, અને કોઈને એવું થાય છે કે સીમાએ ખાધું કે સીમાએ પીધું, સીમાના આરામની વ્યવસ્થા તમે કોઈ મારું ધ્યાન રાખો છો? તો હું મારા માટે આરામની વાત કરું છું, તો તમે મને 10 પ્રશ્ન કરો છો? ઓકે, પૈસા? નથી જોતા મારે તમારા પૈસા. આ થોડા ઘણા છોકરા ભણાવીને ટ્યુશન કરીને પૈસા બચાવ્યા છે ને, તો નહીં માંગુ તમારી પાસે પૈસા. હા, તો હજી તું કાલની વાતને લઈને મગજમાં બેઠું લાગે કા? હું તો મજાક કરતો તો યાર. પણ હું મજાક નથી કરતી ને. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. ખાઈ લે. આજે પાછા પરોઠા? ચૂપચાપ ખાઈ લે ને. હું મધમાખીના મધપુડામાં હાથ નાખશો? મતપૂડો?
સીમા તું કાલ કંઈક કહેતી હતી ને? પરમ દિવસે સવારે મારી ફ્લાઇટ છે. ચાલો છોકરાઓ, આજે હું મૂકી જાઉં. પણ અમને તો રોજ મમ્મી જ મૂકવા આવે છે ને. કેમ? પપ્પા ના આવી શકે? ચાલો બસ મિસ થઈ જશે. જય શ્રી કૃષ્ણ બા દાદા. જય જય શ્રી કૃષ્ણ. પપ્પા પેલી સાઈડ નહીં, આ સાઈડ. ઠીક છે બેટા, તે નક્કી જ કરી લીધું છે તો જઈ આવ. થેન્ક યુ બાપુજી. બેટા જલ્દી આવજે. મારા પગ કોણ દબાવશે? જલ્દી આવજે બેટા. બા હું 15 દિવસ માટે તો જાઉં છું અને હું કોઈ એવું ઇમ્પોર્ટન્ટ કામ તો નથી કરી રહી કે જેથી તમારા લોકોનું કંઈ અટકી પડે. 15 દિવસમાં તો હું પાછી આવી જ જવાની છું. હા બેટા. પણ નાસ્તો કોણ બનાવશે? મને હોમવર્ક કોણ કરી આપશે? જો હું હોમવર્ક નહીં કરું તો ટીચર મને બહુ મારશે. કપડાં કોણ ધોશે? તેને સૂકવશે કોણ? પ્રેસના કપડાનો હિસાબ કોણ રાખશે? મારા પગ કોણ દબાવશે? મને સવારે ચા કોણ પીવડાવશે? મને વોકમાં કોણ લઈ જાહે? મને ટીવી કોણ ચાલુ કરી આપશે? થોડા દિવસ ટીવી નહીં જોતો મરી નહીં જા. હું મરી જઈશ હો. મને સમયસર દવા નહીં મળે ને તો હું મરી જઈશ. અરે આ શાકભાજી, કરિયાણું, ફ્રૂટ્સ, આ ઘરની બધી વસ્તુ કોણ લાવશે બેટા? મમ્મી સાચે જ જાય છે. હા બેટા. પરોઠા બહુ સરસ બન્યા છે મમ્મી. મેં બટર ઓછું લગાવ્યું છે, તું ઓછું લગાવ બેટા. બા 3-4 દિવસ માટે કામવાળી નથી આવવાની તો એના માટે કચરા, પોતા, વાસણ એ કામવાળી પણ બીજી બોલાવી પડશે ને? કામવાળી પણ છુટ્ટી રાખે છે દીદી? તો ઘરનું કામ તો બધું મમ્મીને જ કરવું પડતું હશે ને? હાસ તો વળી. તો રસોઈવાળીને પણ રાખવી પડશે ને? ના બેટા, હું કરી લઈશ. બા તમારાથી થોડી થશે રસોઈ. બા રસોઈવાળી કેટલા લેશે? બાજુવાળાને ત્યાં આવે એ 8,000 લે છે. કામવાળી કેટલા લેશે? 3,000. છોકરાઓની ટ્યુશન ફીના કેટલા? શનિના 5,000, રીનાના 4,000. આવી ગયું ને બા બધું? ના બેટા, મારા માલિશવાળીના 3,000. મને વોકમાં લઈ જાય એના 1,000. ઓહો 35,000? 35,000? હા આમાં તો બેટા. તમારી અડધી સેલરી ચાલી જશે પપ્પા. સાચી વાત છે બેટા. જુઓ દર મહિને મમ્મી કેટલા રૂપિયા બચાવે છે. રાઈટ રાઈટ દીકરા. બા હા બેટા. આ બાપુજીની દવા, હા આ 2 ગોળી સવાર સાંજ અને આ 1 બપોરે જ આપવાની. અને આ ખાસ દુખાવો હોય તો જ. હા બેટા. સંદીપના પપ્પા, તમે આખા દિવસની કેટલી દવા ખાવ છો? એક કામ કર, ઝેર દઈ દે મને એટલે તારુંય પતી જાય. અરે, સીમા તું સોરી સીમા, અમને તારી વેલ્યુ જ ન સમજાણી. મન તો થાય છે તને રોકી લઉં પણ નહીં, અમે ઘણું સ્વાર્થપણું તને બતાવી ચૂક્યા છીએ. હવે નહીં, જા જીવી લે તારી લાઈફ. મમ્મી તું સાચું જ જાય છે? મમ્મી યા બેટા, બેટા જલ્દી આવજે. સંભાળીને જાજે. દિયા બેટા, આને વગાડે. હું ભાઈનું ધ્યાન રાખીશ દિયા મમ્મી. બેટા, તું ભાઈનું ધ્યાન રાખજે. તમે બધા પણ ભાઈ પોતપોતાનું ધ્યાન રાખજો.
આવજે. ઓકે પહોંચી જા પછી રિંગ કરજે. હું જેવું મારું ઘર છોડીને જાઉં છું એવું જ મને પાછું મળવું જોઈએ. ઓકે પહોંચી જા એટલે રિંગ કરજે. ચાલ સની તું તારું બેગ ભરું બોટલ ભરી દઉં. હા દીદી. ક્યાં ગયો સની? બેગ ભર્યું કે નહીં? ભરી દીધું દીદી. લાવ તારો શર્ટ સરખો કરી દઉં. અરે તું હા હું ગઈ જ નથી. તમને લોકોને છોડીને હું કેવી રીતે જઈ શકું? મેં વિચાર્યું કે તમારા વગર હું કઈ રીતે રહી શકીશ, તો હું ગઈ જ નથી. અને છુટ્ટી તો પરિવાર સાથે જ હોય ને. અરે તું ગઈ ત્યારથી મનમાં એક જ વિચાર આવતો હતો કે અમે બધા કેમ રહીશું, અમે શું કરીશું તારા વિના. ચાલ સની જલ્દી. મમ્મી તું? મમ્મી તું ગયા જ નહીં? ના હું નથી ગઈ. હા બેટા. તૈયાર. તમે લોકો હજી તૈયાર નથી થયા ના સ્કૂલે જવા માટે? ના મમ્મી આજે ચાલો, સ્કૂલે મમ્મી આજે સ્કૂલે નથી જાવું. પપ્પા એવું થોડું ચાલે બેટા. સ્કૂલ ચલ રેવા દે ને, આજનો દિવસ છૂટી પડવા દે. યે. તમે લોકો એ કાંઈ ખાધું? ના ના. ચાલો હું ગરમ ગરમ નાસ્તો બનાવીને ખવડાવું. ચાલ મમ્મી તારી હેલ્પ કરી દઉં. મમ્મી હું પણ. અરે બેટા રેવા દે. આજે તો હું ચા બનાવીશ હો. હા હા. અને તમે જનાબ? અરે મેન સાહેબ, આજે તો મારે ઓફિસે જવાનું લેટ થાય છે, પણ કાલે સવારે ઉઠીને દૂધ લેવાનું કામ અને છોકરાઓને સ્કૂલે મૂકવાનું કામ મારું. હવે તમે તો જો તમારું કરી લ્યો ને તોય ઘણું છે. એ બા ચા ઉભરાઈ ગઈ. ખરેખર ઘરનો ધબકાર તો સાચો તું જ છો દીકરા. આ સુંદર નાટક માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ ઘરના ધબકારાએ અહીંયા ઉપસ્થિત દરેક મહિલાઓનું હૃદય ધબકતું કરી નાખ્યું છે. અહીંયાથી હું જોઈ રહી હતી નાટકના એક ડાયલોગ સાથે આ લોકો પોતાના રોજિંદા જીવનની એક ક્ષણ માણી રહ્યા હતા અને એક અદ્ભુત આહલાદક આનંદ આ મહિલા મંડળમાં છવાઈ ગયો છે. તો આ સમગ્ર નાટકની ટીમ માટે તેમજ તેમાં સહભાગી થવા બદલ ટ્વિંકલબેન જેઠલોજા માટે અને નાટકની સમગ્ર ટીમ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય.